પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ ગોઝારિયા માર્ગ પર 5 વખત મરામત થઈ હોવા છતાં સમસ્યા યથાવત. પાટણ ગોઝારિયા નેશનલ હાઈવે પર માર્ગની ગુણવત્તા અને જાળવણી અંગે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઈવેનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી અને અંદાજે 30% કામગીરી બાકી છે. તેમ છતાં પાટણથી મહેસાણા સુધીના અનેક સ્થળોએ માર્ગ પર ખાડા પડતા અત્યાર સુધીમાં 5 વખતથી વધુ મરામત અને થીગડા મારવાની કામગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વાહન ચાલકોનું કહેવું છે કે 1 વર્ષ પણ પૂર્ણ ન થયેલા નવા માર્ગ પર વારંવાર થીગડા મારવાની ફરજ પડે છે. તે માર્ગ નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે કે જો માર્ગનું નિર્માણ કાર્ય ધોરણ મુજબ થયું હોય તો આટલા ટૂંક જ સમયમાં વારંવાર મરામત કરવાની જરૂર કેમ પડી રહી છે. ચાણસ્મા નજીક સિટી પોઈન્ટ હોટલ પાસે આવેલા ઓવરબ્રિજ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નાળાના ઇનલેન્ડ ભાગમાં અવરોધ ઊભો થવાથી થાણોથરડા સહિત આસપાસના વિસ્તારોનું વરસાદનું પાણી જસલપુર તળાવ તરફ જવામાં મુશ્કેલી સર્જાય છે, જેના કારણે ચોમાસા દરમિયાન ખેતરોમાં પાણી ભરાવા અને પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે માર્ગ નિર્માણ દરમિયાન કેટલાય સ્થળોએ વરસાદી પાણીના નિકાલ માટેના નાળા અને કુદરતી જળમાર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિ પણ વધુ ગંભીર બની શકે છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે માર્ગ નિર્માણ અને જાળવણી દરમિયાન NHAIના અધિકારીઓ દ્વારા પૂરતી મેદાની દેખરેખ રાખવામાં આવી નથી. ગ્રામજનોમાં ચર્ચા છે કે રોડ પર 5 વખત થીગડા મારવા પડે અને છતાં પણ સમસ્યા યથાવત રહે તો તે જવાબદારી કોની? NHAIના અધિકારીઓ સ્થળ પર નિયમિત તપાસ કરે છે કે નહીં? સ્થાનિક ખેડૂતો, વાહન ચાલકો અને ગ્રામજનોએ NHAI તેમજ જિલ્લા તંત્રને માર્ગની ગુણવત્તા, થયેલી મરામત કામગીરી, બંધ કરાયેલા પાણીના નિકાલ માર્ગો અને વરસાદી પાણીના વહેણ અંગે સ્વતંત્ર તકનીકી તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ ચોમાસા પહેલાં બાકી રહેલા તમામ કામો પૂર્ણ કરીને કાયમી અને લાંબા ગાળાનો ઉકેલ લાવવા માટે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. રિપોર્ટર જય કિશન પટેલ, ચાણસ્મા. ત્યારે જે નેશનલ હાઈવેનું કામ, પાટણથી ગોઝારિયાના જે નેશનલ હાઈવેનું કામ ચાલે છે, એ કામ એટલું બધું ખરાબ, જ્યાં જુઓ ત્યાં રોડને થીગડા મારવાના, આજે થીગડા માર્યા પછી કાલે ફરીથી થીગડા મારવાના, અને ચાણસ્માથી મહેસાણા જવાના રોડ ઉપર સાંઈબાબાના મંદિરથી આગળ હોટલ સિટી પોઈન્ટ આગળ એક નાળું હતું. જે નાળાને આ લોકોએ ઇનલેટ તો આપ્યું જ નથી, ખાલી દેખાવ કરવા માટે એક આઉટલેટ મૂક્યો છે. પાણી કોઈ જગ્યાએથી આવે એવું નાળું છે જ નહીં, અને વરસાદનું પાણી અને ધાણોધડાથી પણ આવતું પાણી અને ખેતરોનું પાણી એ નાળામાં થઈ જસલપુરના તળાવમાં જતું હતું. એ નાળું આ લોકોએ એક સાઈડે જ બનાવ્યું છે, બીજી સાઈડે નાળું મૂક્યું જ નથી. આ કેવો અંધારપટ! NHAIવાળા કોઈ પણ સાહેબ કદીએ વિઝિટમાં આવતા હોય એવું અમને લાગતું નથી. છેલ્લી કક્ષાનું કામ કરે છે આ વાગડવાળો, અને સરકારના રૂપિયાનો કેવળ અને કેવળ દુરુપયોગ થાય છે. તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આમાં ઘટતું કરી આવા કોન્ટ્રાક્ટરોને કોઈ પણ રીતે એમનું કામ સુધરે એની આપણે બધાએ ચિંતા કરી આ કામ કરાવવું જોઈએ એવું હું મુકેશ પટેલ, હોટલ સિટી પોઈન્ટથી